તો હેલો ગાઈસ, જય માતાજી. તો તમારું સ્વાગત છે આપણે આજના નવા બ્લોગમાં. આજે 2-3 દિવસ થઈ ગયા બ્લોગ બનાવવા, કારણ કે ઘેર જ આવ્યા પણ અમે નાઇટમાં નોકરી જશું ને એટલે નહીં મજા આવતી. આપણે બ્લોગ એડિટ કરવાનો નાખવાનો તો તમારે થાય તો અહીં શેરવા હતા પણ નહીં બહુ ચાર એટલી બધી ચાર હોય ને બધા ઢગલા કરી જઈએ ત્યાં પેલ બાજુમાં એટલી બધી ચાર હજુ ખાલી આખું ખેતર ભરેલું છે ચારનું. પી લઈએ વખતેથી બચ્ચું વખતેથી બચ્ચું પકડી લાયા કેવું બેઠી હોય ચબરું નહીં બેઠી વિજયો ને હોતા બીજું બચ્ચું ખોવાઈ ગયું વખતેથી બચ્ચું. તો ચા બા પીએ ચાપી કઈ મળીએ. આજ હું ચાપી તો વિજય બીજું બચ્ચું લઈને આવ્યા બતાવજી પેલી કારેજી જો ગાય છે જબરું મારવાનું ઉડા હતું ઉડી જાય કેવું ડાચું કોલ કરે જો બસ ભરવા જો કરજો આકરી કરજો જો માર દો ના તો હુજ્યું પરા બોલાવા જો તમે પેલી કારેજી ઉડી મારું દીવો કેવું લાગે છે આકરી કરજે જજો ના મને મેં લેવા ચોઈ લાગે તો મારો ભૂલ પડી જશે ને બતાવું મિલતા હા એને ભૂલ મિલ્યો ના હિસાબે છે તો ગાજ બતાવો વિજય ચોહી પકડી લાવ્યો તમામ બતાવીએ ખાલી માં પપ્પાને મળ્યું વિજય હોતો તો મારા પપ્પા આવ્યા કે મારા પપ્પા તો મુએ હોતી એ વખતે તો બચ્ચું હોતવા હતા ને આ ચકલીને મળી ચો ભર્યો પણ નાચો હે અમે ચો મારો હો લે પર જો ગાય મારો લે અમાયા પલા ભાઈ જો ખાલી ઉડેમાં અલે એકલું હે બાપુ બગલો ખાઈ જાય તો ઉડ ના ઉડ તો આ ભૂસી લાગે બોલ હોપો ભાગ આવ વિજય ભાગ ગાઈસ અમે બહુ દારા પર બ્લોગ બનાવ્યા સપોર્ટ કરો આઈડી માઈનસ માં જાય એટલે ઓ યાર જો એ મચોટ નહીં મારતું યાર ડાય થઈ ગયું એકલું પડી ગયું બાપરું કે મને તમારા અંગાર લઈ જાય એવું કે તો ગાય આટલું છે ના કે માચો હે પેલા મેલ ન જતું રહે તું પણ જો ચાલો તો પછી અમે ઘેર આયા જો ગાઈસ યાર રે માર હમું જોઈ રહે જોયા અમે જઈએ મમાર હમું જોઈ રહે જોયા જો યા આખું બોડું કોર કેમેરા હમું જો તે લાઈક કર દો એમ કેસે યા ગાઈસ માર હમું જો આબુ ઘેર આબુ દે આરડા મેલ દેતા તો ગાઈસ જે ઘેર તાં ઘેર જો મોસે ને એવું કરે આપણને એવું નહીં કહેવું એ મોસે બે હમે મેલ દે યા બોડું જો બાપા યા ગાઈસ યા કરે ખૂબ ગોર ફેવરો હે ગોર ફેવરી મેલ દે હડતા પણ જો નહીં જતું નહીં તો ગાઈસ આપણે બચ્ચાને એવું તો મેલ દીધું ઘેર જવું છે પણ પેલી બાજુ મોર વિજય મોર પીવા લઈ જાય તો કેવા બાકી દીધી અમારા જ વાહન થઈ છે એને એવું લાગે કે અમે બચ્ચું લઈને જઈએ પણ અમે એને મેળ દીધું આઝાદ કરી દીધું મોર અને ગાઈસ તમને દેખાડીએ મોરનો બચ્ચો મોટો બચ્ચો નહીં મોર જ છે ઢેલારીઓ જો મોરો દોર્યો જા બધા કેવા જાય સાઈડ તો ગાઈસ આ છે ગોગા મહારાજનું મંદિર દર્શન કરાવી જો તમે હા અમે પહેલી વાર આને છીએ અલે હોવા નહીં જો આ છે ગોગા મહારાજનું મંદિર જય ગોગા મહારાજ વિજયભાઈ વાઘ દર્શન કરવા હું સારું કરજો અમને સફર કરાવી દેજો ગીમ સફર કરાવી દેજો લે તને જીએ ઘેરામાં આવો ગાય હા દાદા ગાય જો આ ફૂલ જો મસ્ત હા ઓલે પેલો હજુ મને સુગંધી નહીં આવતી હું ગાય નહીં લે માતાજીનો જો ગાય કેટલી બધી ચાર લીટર આ બધું આવું કર્યું અમે જોઈએ અમે ઘેર જવું ટ્રેક્ટર બંધ કરાયું નહીં શું કેવું લે ગાય થોડો પ્રોબ્લેમ થઈ જાય ચાલુ નહીં થતું સવારે ખોલીને અમે બધું ચેક કર્યું ડાનું અમને એવું બધું થોડું પટ્ટો ને એવું ટાઈટ કર્યું હોય બેટરીમાં પાણી નાખ્યું પણ ચાલુ નહીં થતું એટલે બંધ નહીં કર્યું ચાલુ જ રાખ્યું જો બંધ થઈ જાય એટલે ચાલુ નહીં થતું ચાલુ રાખીએ એટલે ચાલુ જ રાખવું પડે અને કોઈ ચાલુ જ નહીં હેલો તને છીએ ઘેર અમે તો કાંઈ ગયા તો કોબરા ગેંગ રમા ખાલી જોવા તમે
હિરલ જો ટર્બો લઈને જોઈ જાય છે. હરીફાઈ ચાલુ થઈ ગઈ જો ખાલી એ એક્સિડન્ટ થઈ ગયું. અને હિરલ તો રમા બધું. તો ગાઈસ આપણે ચા બા પીને આવ્યા હતા સીતામાં ઓટો મારવા. કપામ ગોડવાનું તો કાલ લગભગ પતી ગયું બધું. લેતા તો ફરી ઓટો મારવા આવ્યા હતા. જો મા પંકાનું બે બેઠા ગોડ ચા પીવા. મારા મમ્માને આવ્યા તો બેઠા બધા સાપરો. હા હિરલ જો ચટપટાકા ખાય. માહી વાગજો રોયો. તાર ફોટો પાડે લે. હે આજે મારી હજી આમ જઈને ફોટો આવો. હા ફોટો હા હીરો હાય કરજી. હાય કરજી. હાય કરજી. હાય કરજી. હિરલ ટર્બો લઈને આવી હતી જો ખાલી ચેતમાં. આપણો એસ્કો એકોરા પાટ દેશી મસ્ત બનાવ્યો. એકવાનું એમાં આ બધું ગોડવાનું તો કાલ હોજી લગભગ પતી ગયું. આ આ ખેતર આખું પતાવી દીધું પેનથી બધું આખું. આમાં ખાલી પાડીઓ બંધવાની છે. પાડીઓ વીજો જોશે ગામમાં છે કે સૂટા લેવા જેવો પૈસા એ સૂટા લઈને આવે એટલે આપશે લગભગ ખેતર. આ ચાંદ ને એવું બધું. હજુ મારા મમ્મીને કોઈ આવ્યો નહીં. આ તો મામાને આવ્યા હતા એટલે ઓટો મારવા આવ્યા હતા ખેતરમાં. પણ આ ગોડી તો અમુક અમુક ચાર થઈ જ જઈએ. જો શું થરમ થરમ તો રહી જ જઈએ. એટલે બધી અમારે ગોડવી પર. આ બાદ તો શિખર ચેવો રોગ આવ્યો હોય ને કોકા કપા ચેવો થઈ ગયો નહીં બરાબર. અમારે દવા લાવવી પડશે. અમારે દવા લાવીને પછી નાખી દઈએ કપા. ખાતર નાખવાનું છે, દવા છોટવાની છે, પાડીઓ બાંધવાની છે, નોકરી ચાલુ છે. બહુ કોમ છે પણ અમે હજુ નોકરી જવું છે એટલે અમે ઘેર જાઉં હું. તો આપણો બ્લોગ અહીંયા પૂરો કરી દઈએ આજ તો. પછી કારણ કે રાતે યાર એડિટ ને એવું તો વીજ જ કરે. આપણે થાય એવું નહીં. 100 વાગે નોકરી જાય ને રાતે 12:30 આવીએ ઘેર. એટલા બધું વિજ્ઞાન આલીને પછી જતો રહે. હું વિડીયો કરશે ઘેર બેઠા બેઠા એડિટ ને અપલોડ બધું એ તો કરી દે. એમાં એ આવીએ જે એનું નામ લેતા ને લેતા આવી જઈએ એટલે એનું આવડતા લોબી છે. જો આવ્યો વાઘ એ હવે તો આમાં શું કરીએ તમે આવું કરીએ છીએ અત્યારે તો. બ્લોગે ડેલી તો કહીએ પણ નહીં નાખતા. 2-3 દાર એકાદ બ્લોગ નાખી દઈએ. ડેલી બ્લોગનું તો નાખવાની ઈચ્છા હોય પણ નહીં નાખતા. જો પેલી હિરલને ચોરામાં જો કૂદયા હિરલ. હા હા હું ચોકન શેરવા જવાનું કે અમારે કહું ફોન કરું. બીજું કોઈ કેવું કોઈ કેવું 4 વાગી ગયા. અમે ખેતરમાં ઓટો મારવા. હમણાં પરવીનભાઈ 5 વાગે તો જાય નોકરી. એટલા બ્લોગ બનાવવાનું છે નહીં. તો ગાઈસ એડિટ તાર જ કરી દેવાનું હોય તને નાખી આલી. છેલ્લો એન્ડમાં છેલ્લો વિડીયો. છેલ્લો વિડીયો નહીં. વિડીયો તો બનાવવાના પણ એમ કહું લાસ્ટ બ્લોગ એન્ડ કરવાનું બરાબર. ના ના આ ખોટી વાત. લાસ્ટ બ્લોગ નહીં. છેલ્લો એપિસોડ નહીં લે. છેલ્લો શોટ ઉતારી દઈએ આપણે. છેલ્લો શોટ આપણા બ્લોગનું એન્ડ કરી દઈએ. મળીએ બીજા બ્લોગમાં. જય માતાજી બાય. અને આપણા બ્લોગ પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો આવા નવા બ્લોગ જોવા માટે. 1-2 દાડા ચોક બ્લોગ નાખી દઉં. એવું કેવું. જય માતાજી બાય.